અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં છેલ્લા 1-2 મહિનાથી ચોરીના બનાવો વધી રહ્યા છે। જાણે ચોરોને પોલીસનો ડર જ ન હોય તેમ અનેક જગ્યાએ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। ગતરોજ વાઘોડિયા રોડ પર આવેલી નટરાજનગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી। આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી। વાઘોડિયા રોડ પર કલા દર્શન 4 રસ્તા પાસે આવેલી નટરાજનગર સોસાયટીમાં આ ચોરીની ઘટના બની। સોસાયટી મુખ્ય માર્ગ પર આવેલી હોવા છતાં તસ્કરોએ બેફામપણે ચોરીને અંજામ આપ્યો અને મકાનમાંથી 6.5 તોલા સોનાના દાગીના 1.50 લાખ રોકડની ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા। આ મકાન સાગર સુરેશભાઈ ધોબી નામના વ્યક્તિનું છે, જ્યાં મોટી ચોરીની ઘટના બની છે। પરિવારના જણાવ્યા અનુસાર તેઓ વાઘોડિયા રોડ પર આવેલ અન્ય એક ફ્લેટમાં રોકાયા હતા। સવારે જ્યારે દમતી ઘરે પરત આવ્યા ત્યારે તેઓને ચોરીની જાણ થઈ। તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશી તિજોરી ખોલી સોનાના દાગીના અને રોકડ રકમ ઉઠાવી પલાયન થઈ ગયા હતા। પરિવારે આ મામલે તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। આ બનાવમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળી તપાસ હાથ ધરી હતી। આ મામલે પોલીસે અજાણ્યા ચોર શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે, ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે છે વેરવિખેર હતો। માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।